ગોળની સાણી ને માં સાચી ગોળ હા બજો ફરવામાં તો મિત્રો ભાઈ છે તળવાની વસ્તુ હતી ને બધી તળી નાખી છે. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે બધા મિત્રોનો આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો મિત્રો કેમ છો? મજામાં દેશો. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને 3 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. બ્લોગમાં આપણે બનાવવાનો છે આજે મમરાના લાડવા અને સેવડો બંને આજે બનાવવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બધા મિત્રો બનાવી રહેજો. અને ખાસ કે ભાઈ આપણે ઉત્તરાયણમાં બનાવ્યા હતા લાડવા અને અત્યારે બધા છે આજે ઘેરે. તો ભાગ આમ તો ઘરમાં ખૂટી ગયો તો ભાગ, એટલા માટે આજે બનાવી નાખવાનો છે સેવડો અને લાડવા. તો બધા મિત્રો ખાસ કે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચેનલ પર નવો હોય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા મિત્રો છે ને હવે જો મમરા આવી ગયા છે અને ગોળ આવી ગયો છે અને બકડિયામાં નાખ્યું છે તેલ. મમરાના લાડવા બનાવવાના છે. દક્ષભાઈ હાટું ખાધર ખાવા ને બહુ ભાવે ને હે તવી થઈ ગયો છે અને મમરા બનાવવાનું કામ ચાલુ કરી દેવાનું છે. હવે દક્ષભાઈ હારું કામ કરે ભાઈ, કાથરોટ લઈને જાય છે. ખાઈ લેજો. લાડો હળવા છે ને હે બહુ ભાવે મને. ગોળની સાણી નાખી દીધી છે. ભાઈ હા આવી ગઈ છે ને સાચી ગોળ મમરા મમરા ઢોળાય છે. લાડવા બનાવી નાખવાના છે ફર્સ્ટ ક્લાસ. જો લાડવાનું કામ કરી દીધું છે ચાલુ. જો લાડવા ખેતરમાંથી બનાવ્યા હતા, પાછા બનાવ્યા કા દક્ષ ને બહુ ભાવ લાડવા માં કા તીખું લાગ્યું. લાડવો તીખો લાગ્યો તને ભાઈ? આમાં બેટ લે કેમ બાકી રાખી? અડધી કોથળી દાલ છે એમ છે. તું વાળવા લાડવા મને વાળવા લાડવા. તો ભાઈ દુકાને બેસાડી છે ઋષિતાને, ને ઋષિતા શું કે આપણે જોઈ આવી એમ કે આપણે બ્લોગ બનાવવાનો છે. એટલે ઋષિતાબેન બેસાડી દીધા છે દુકાનમાં. એટલે શું કરે છે ફોનમાં વિડીયો જોવે છે, દુકાનનું ધ્યાન રાખે છે. ઋષિતા જ્ઞાનમાં બેવાનું હોય અહીંયા બે જા, ટેબલ પાસે બે જા, ટેબલ પાસે બે જા, ટેબલ પાસે બેસવાનું હોય, નાગોને બેસવાનું હોય. હે શું ખાવું છે? માછલી ખાવી છે? લઈ લો માછલી. બીજું હું ધ્યાન રાખજો કોકાવત કેજી. કોના બનાવ્યા લાડવા? તે બનાવ્યો દર્શે કે લાડવો હે લાડવો બની જશે ફર્સ્ટ ક્લાસ. હજી બીજી સાણી લેવાની છે. બની ગયો? ત્યાં બનાવ્યો લાડવો હે? તો બાકી છે હે? ચાલો ભાઈ, એક સાણી આવી ગઈ છે. એટલે મમરા પીડા છે ને ગોળ પીડા છે. બી સાણી લેવી પડશે કે બકડીયું નાનું છે. તો મિત્રો છે ને ભાઈ આમાં પીડા છે થોડોક લાડવા. બરાબર એમ ફરવાનો બરાબર આમાં નાખી દેવા છે. ઓલા રાજાગ્રહ લાડવા પીડા છે આમાં એ કાઢી જબલા ભજ્યા પછી ભજ્યો બીજું એમ કહો હે ઉભર એ છે ને એવડા ઓલા લાડવા કાઢી નાખવાના છે. હો આવડા પાસે કાઢ લે. આ લાડવા છે ને એકમાં ભરી લેવાનું છે નોખા. જો આ એક જબલું લેતો દુકાનમાં જા, જબલું એક દુકાનમાં લેતો જબલું લેતો હોય
આમાં ભરી દેવાના છે જો આવડા લાડવા. પછી આવડાના ઉપર ઓલો લઈને નાખી દેવો આપણે. એમાં નહીં સબલો છે અહીંયા ભાઈ જબલા ભરી દેવાનું છે આમાં. ઉત્તરાયણના લાડવા પીડા હતા રાજગરાના લોટના આ બનાવેલા તાજા મમરાના લાડવાના આમાં ભરી લેવું. હા બસ ભરવા મેં 10 મહિના લાડવા ભરવા. જો આખો ડબ્બો ભરી દેવાનો છે હો. આખો ડબ્બો ભરી દેવો ને. હા પછી ખાવા થાય કા બરાબર. હમણાં લાડવા ફર્સ્ટ ક્લાસ બની ગયા છે. અડધી મમરાના ઠેરીના બની ગયા છે અને અડધીના બાકી છે. તો 10 તો ભરવા મળ્યા છે લાડવા. હવે મિત્રો છે ને ભાઈ બીજી ચાણી લેવા જઈ છે અને મમરા પણ બધું નાખી દેવાના છે, એડ કરી દેવાના છે ચાણીમાં. અડધો ડબ્બો ભરાઈ ગયો છે ને અડધો ડબ્બો ભરાઈ જાય એટલે આખો ડબ્બો થઈ જાય. કાબેક આખો ડબ્બો થઈ જાય ને. હા એમ છે બધું. જો આ બકડીયામાં એની હમાય થોડોક મમરા પડ્યા રહે. હજી સેવડો બનાવી નાખશું પછી એનો. હવે મિત્રો બીજો પણ આવી ગયો છે. જો એક કાન તો ભરાઈ ગયો હતો અને બીજો કાન આવી ગયો છે. 10 અમારે મીણા છે લાડવા ફરવા પાછા બીજે. કેમ પણ કામ કરે જોવો તમે. એટલે બધા લાડવા ભરી દેવાના છે ડબ્બામાં. દાદા હાલો લાડવા ખાવા એમ કે હે હાલો ખાવા એમ નહીં લાડવા ખાવા હાલો એમ. હા ફર્સ્ટ ક્લાસ 10 ભરી દીધા છે લાડવા બધા ડબ્બામાં. બસ હવે ઢાંકણો દઈ ગયો. હાલો હવે ઢાંકણો દઈ ગયો. ઢાંકણો દઈ દે. વાહ. તો મિત્રો ભાઈ લાડવા બની ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર. અને હવે બનાવવાનો છે આપણે સેવડો. સેવડાનો સામાન પણ દુકાનમાંથી લઈ લીધો છે. જો અહીંયા સેવડાનો સામાન પીડ્યો છે બધો. અને આ બાજુ હંજવારી કાઢે છે. અને આવી ગયા છે કેટલા વાગી છે 5માં 15 બાકી છે હજી. અને એવો કાંઈક સેવડાનો સામાન બધો આવી ગયો છે. મમરા મકાઈના પૌવા છે, કઢી છે અને શું છે નાની ભૂંગળી છે અને સિંગના દાણા. એટલી વસ્તુ નાખવાની છે આપણે સેવડો બનાવવામાં. મમરા સાફ કરવા પડે એમ હતા. મમરાની થેલી લીધી છે સાણીમાં નાખીને સાફ કરી નાખવાનું છે ભાઈ મમરા. દક્ષભાઈને 2 મહિના છે મમરા સાફ કરવા. હવે મિત્રો છે ને મકાઈના પૌવા સાફ કરવાના છે. મકાઈના પૌવા મમરા સાફ થઈ ગયા છે અને મકાઈના પૌવા સાફ સફાઈ કરવાની છે. મકાઈના પૌવા પણ થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ રેડી. જો દુકાનમાં બેસવાનું ભાડું લાગી ગયું છે. એક ફ્રૂટી થઈ છે દુકાનમાં બેસવાની. સારું છે લાગી ગયું ને ભાડું લાગી ગયું. જો ભાઈ દુકાનમાં બેસવાનું અને ફોન આપ્યો છે ખાલી બેસવાનો છે તો પણ છતાંય ભાડું લાગી ગયું. જો હા હવે જો અહીંયા ઝીણી ભૂંગળી સાફ સફાઈ કરવાની છે. સેવડામાં નાખવાની નાની ભૂંગળી એને સાફ સફાઈ થઈ ગઈ છે. હવે લેવાના છે સિંગના દાણા. જો મિત્રો ભાઈ ગાયો આવી ગઈ છે. સરવા ગયેલી તે હવારમાં ગોધાણ આવી ગયું છે. જો આ રીતનું છે બધું અમારી શેરીમાં અત્યારે હાલમાં. તો ફાઇનલી મિત્રો હવે જો બધું સેવડાનું સાફ સફાઈનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને તેલની બોટલ આવી ગઈ છે, કઢાઈ આવી ગઈ છે અને બકડી પીળું છે. હવે તેલ મૂકી દઈ અને મકાઈના પૌવા ને તળવાના છે. આ ભૂંગળી તળવાની છે અને સિંગના દાણા
ત્રણ વસ્તુ તળીને શેવડો બનાવી નાખવાનો છે. હવે ભાઈ અહીંયા છે ને સોડા પીવાઈ રહી છે. આમ બકડીએ મૂકી દીધું છે. નહીં, બકડી નથી મૂકી હોય. સોડા જીરા મસાલા સોડા પીવાની છે. હવે મિત્રો હવે નાખી દેવાનું છે બકડીયામાં તેલ. હવે તેલ આવી ગયું છે. ચાલો મિત્રો તેલ આવી ગયું છે અને હવે નાખી દીધા છે મકાઈના પૌવા. કેટલું તેલ જોઈએ? હે? કિલો 1 કિલો તેલ તો જોઈએ જ ને. 2 શેવડા છેલ્લી હોય 1 કિલો તેલ ન જોઈએ. છેલ્લો કાંડો છે મકાઈના પૌવાનો. જેમ જેમ ટાળતું જાય એમ આપણે આ મમરામાં એડ કરતા જાઉં. મકાઈના પૌવા આવી ગયા છે અને આ નાની ભૂંગળી અને સિંગના દાણા, 3 વસ્તુ તળવાની છે. હવે નાખી દીધા છે નાની ભૂંગળી. ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે તળાઈ. એટલી બાકી છે એટલે એડ કરી દીધી છે, તળાતી દીધી છે. હવે મિત્રો અહીંયા છે ને ભાઈ ખાંડને ખાંડવાની છે અને પાવડર કરીને નાખવાની છે શેવડામાં. આવું નાખ્યું છે પાસ્તા. અને ફરાળી પાસ્તા નાખી દીધા છે. અલગ રાખવાના છે, કેળા ખાવાના હે? હવે ફરાળી પાસ્તા સફેદ કલરના. હવે મિત્ર આવી ગઈ છે ફરાળી વેફર. કઈ છે? પ્રકારની છે પોટેટો પાપડ. ફરાળી વેફર પ્રકાર રીતની છે. હવે મિત્રો છે ને આવી ગયા છે સિંગના દાણા. સિંગના દાણા તળી નાખી એટલે આપણે ચેવડો થઈ ગયા છે કમ્પ્લીટ. વેફર નથી નાખવાની, અલગ રાખવાનું છે ખાવા માટે. અને શેવડાની જો બધે આખું તગાર ઉભરાઈ જવાનું છે. જે કઢાઈ એડ કરવાની છે અને સિંગના દાણા એ વસ્તુ બાકી રહી છે. પછી તૈયાર થઈ જાય આપણો શેવડો. અહીંયા બિસ્કિટ લઈ લીધું છે પૂછા વગરનું. બરાબર, તારો દુકાનમાં બે હાલ હવે. તારા દુકાનમાં બે હવે હે તોડી દો પછી બેહી તો દુકાનમાં એમ ને. વાહ ભાઈ વાહ. હાલ તોડ દો દુકાનમાં જાય. આખો કામ હાથ પાડજો પછી રૂચતા વહી ગઈ જો જા. તો મિત્રો ભાઈ તળવાની વસ્તુ હતી ને બધી તળી નાખી છે. જો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે શેવડો રેડી. ને હવે વઘાર નાખવાનો છે. ખળી, ચટણી, મીઠું, હળદર એવું બધું નાખવાનું છે. હવે પછી આપણો તૈયાર થઈ જાય શેવડો. મિક્સ કરી નાખો. વઘાર નાખવાનો છે. મીઠો લીમડો નાખી દીધો છે, હળદર નાખી છે અને હું નાખવાનું મરચું નાખવાનું છે શેવડામાં. મીઠા લીમડાને વઘારી નાખ્યો છે. હવે એડ કરી દેવાનું છે શેવડામાં. ગ્લાસ પકડી જાય શેવડો આ રીતે થઈ જાય છે. મિક્સ કરી દેવાનો છે. ચલો ભાઈ હવે આવી ગઈ છે મરચું. તીખું થોડુંક ઓછું રાખવું પડશે, નકર અમારા આ હીરો નહીં ખાય.
કાં તો મરચું નાખી દીધું છે અને આવી ગઈ છે હવે ખાંડ બધી નાખી દેવાનું છે ને પણ તો હવે ખાંડ નાખી દીધી છે હવે અને હવે નાખવાનું છે મીઠું ચાલો ભાઈ હવે આવી ગયું છે મીઠું પાછા પછી નાખશું મિક્સ હવે ભાઈ લાસ્ટ અને ફાઇનલ કળી આવી ગઈ છે ગરિયાદારની બસ કમ્પ્લીટ થઈ ગયો છે આપણો સેવડો તો મિત્રો ભાઈ ફાઇનલી છે ને સેવડો આપણો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ રેડી જો કે કેવો સેવડો બની ગયો છે ઋષિતાભાઈ મને છે ખાવા હે ભૂખ લાગી છે મણો ખાવા મણો લઈ જાઓ સાયલામાં તો ભાઈ મિત્રો છે ને આ તો આપણો આજનો સેવડાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નયા નેક્સ્ટ વિડીયો સાથે જય માતાજી